નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી હવે સાચે ઠરી છે। ત્યારે આજે 30 મે અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં સહિત બીજા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, જેના પગલે રાજ્યમાં ઠંડક પ્રસરી જવા પામી છે। અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેથી જિલ્લાવાસીઓને લાંબા સમય બાદ બફારા અને તેજ ગરમીથી રાહત મળી છે। વહેલી સવારથી જ મુખ્ય મથક મોડાસા, માલપુર, યાત્રાધામ, શામળાજી અને ભિલોડામાં પણ વરસાદ પડ્યો હતો। તેની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વાસેંકંપા, ઇસરોલી, જીવણપુર અને જીતપુરમાં પણ વરસાદ થયો છે, તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ ખાબક્યો હતો। હજુ પણ હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે। જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત કડાણા, સંતરામપુર અને ખાનપુર આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું, તેમજ ધીમે ધારે કમોસમી વરસાદ શરૂ થયો હતો। ઉપરાંત પંચમહાલ જિલ્લામાં મોરવા, હડપ અને મોરા પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો। ફરી જ મળીશું આવી એક નવી અપડેટ સાથે। ધન્યવાદ।